તારીખ 22 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાં આવેલ સેંગપુર ગામ ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું। આ આયોજનમાં રંગોળી, નવચંડી પૂજા, નવચંડી યજ્ઞ અને શોભાયાત્રા રાખવામાં આવી હતી। ભવ્ય બાઇક રેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું। સાંજે આખા ગામમાં 4000 માણસોનું જમાડવાર રાખવામાં આવ્યું હતું અને LED ટીવી પર લાઈવ પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। જીગરસિંહ સોલંકી, ગામ સેંગપુર, તાલુકો અંકલેશ્વર। આજ રોજ 22/1/2024 જેની સંપૂર્ણ ભારત રાહ જોઈને રહ્યું હતું। 500 વર્ષથી સંપૂર્ણ ભારત જે રાહ જોઈ રહ્યું હતું એનો આજે ઐતિહાસિક ક્ષણ એ આપણે પૂર્ણ થવા જોઈ રહ્યા છે। રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એનું સેંગપુર ગામ, તાલુકો અંકલેશ્વર, એમાં ભવ્ય આયોજન 3 દિવસથી ચાલે છે। ગઈકાલે પણ સંપૂર્ણ ગામમાં રંગોળીથી માંડીને બધું આયોજન થાય છે। કાલની નવચંડી પૂજા ચાલુ થઈ છે। આજે સવારથી લઈને નવચંડી યજ્ઞ ચાલશે। અત્યારે 12:30 વાગે શોભાયાત્રા ચાલશે। ગામના સંપૂર્ણ સર્વ હિન્દુ સમાજના યુવાનોએ અત્યારે આખા ગામમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું છે અને સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન છે। પૂરેપૂરું આખું ગામ 4000 નું માણસનું રસોડું, સંપૂર્ણ હિન્દુ સર્વ સમાજ અને મુસલમાન સમાજ પણ આમાં જોડાય એવી સંભાવના છે। એ સાથે અમે ભવ્ય આયોજન કરી રહ્યા છે। એટલે સેંગપુર ગામ અને તાલુકો અંકલેશ્વર અને ભવ્ય ભરૂચ જિલ્લાની આ એકદમ ઐતિહાસિક ક્ષણ છે, એને અમે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા માંગીએ છીએ।